નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ અને આજે છે સરસ મજાનો ઉત્તરાયણનો દિવસ, મકર સંક્રાંતિનો દિવસ અને એ દિવસના રાત્રિના ભોજનની અંદર હાર્દિક સ્વાગત છે. ભોજનની શરૂઆત થઈ ચૂકી છે. થોડી વાર પહેલા તમે વિડીયો જોઈ રહ્યા હતા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં, જે તમામ આપણા વડીલો ભોજન મેળવી રહ્યા હતા. અત્યારે સમય છે સંકુલના બાળકોનો ભોજનનો અને ઉત્તરાયણ આજે સરસ મજાની ઉજવી છે. જેટલી પતંગો ચગાઈ નહીં એટલી ફાડી છે. જેટલા ફિરકા પુરાણી છે એટલી તો દોરીઓ બારી મૂકી છે. આ ભાઈ અમારો રિચાર્જ બોય છે. થોડા દિવસ પહેલા જ એનું સરસ મજાનું રિચાર્જ કરવામાં આવ્યું હતું. આખા વર્ષનું હતું કે મહિનાનું હતું? વર્ષનું હતું. ઓકે. સો તમે જોઈ રહ્યા છો સરસ મજાની લાઈન લાગી ચૂકી છે અને ભોજન માટે બધા પોતપોતાના ટર્નની રાહ જોઈને બેઠા છે. અમારી ભૂમિને બહુ વધારે ભૂખ લાગી છે. ભૂખ લાગી છે? હા. સો મેનુ પણ આજે સરસ મજાનું છે. ખૂબ મજા આવવાની છે. બન્યા રહેજો. અને ભોજનના દાતાની પણ વાત કરી લઈએ. ભાઈ ચલો ફટાફટ લાઈનમાં લે. ચલો ફટાફટ બહુ ડાયા છોકરા છે. ખાલી એક જ વાર એમને કહી દો એટલે ઊભા થઈ જ જાય. એમને બીજું કશું કહેવાનું ના આવે. ખાલી એક જ વાર કહું કે ઊભા થઈ જાય બધા ઊભા થઈ જાય. એટલા ડાયા છે. સાચી વાત છે. હા, સિરિયસ, બહુ સિરિયસ થઈ જાય. એમને ખબર છે. સો આજના ભોજનના દાતાની પણ વાત કરીશું ચોક્કસથી. આજે આપણી પાસે ભોજનના દાતા અવેલેબલ છે. સો પહેલા મેનુ બતાવી દઈએ. મેનુની જો વાત કરવામાં આવે તો આજે મેનુમાં જે સરસ મજાની ચીક્કી, તલની ચીક્કી છે, મગફળીની ચીક્કી છે, ઘણું બધું ચીક્કી છે. પછી મમરાના લાડુ પણ છે આજે. સો ચીક્કી, મમરાના લાડુ અને સરસ મજાના દૂધ પૌવા બનાવવામાં આવ્યા છે. અને સાથે જ છે સરસ મજાની રોટી અને શાક છે. સરસ મજાનું ગરમ બનાવવામાં આવ્યું છે. બટાકા, રીંગણ બટાકાનું જોરદાર શાક બનાવવામાં આવ્યું છે. અને સાથે છે મગની ખીચડી. તો બેસ્ટ ભોજન, ફૂલ ડીશ. અને આજના ભોજનના દાતાની પણ ચોક્કસથી વાત કરી લઈએ તો દાતાનો પહેલાં તો આભાર માનીએ છીએ કે થેન્ક યુ સો મચ કે તમે સરસ મજાનો સહકાર આપ્યો છે અને તમારા સાથ અને સહકારથી જ આ બધી પ્રવૃત્તિ થઈ રહી છે. તો આજના ભોજન માટે સ્વ હબુભા નવલસિંહ ઝાલા, હસ્તે આનંદસિંહ ઝાલા તરફથી, જેઓ ચાંગોદર અમદાવાદના છે, તેમના તરફથી યોગદાન પ્રાપ્ત થયું છે. એમનો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર પૂરા પરિવારનો. અને ખાસ આજે ઉત્તરાયણનો દિવસ છે. ઉત્તરાયણના મકર સંક્રાંતિના દિવસે જે મેનુ તમે જોઈ રહ્યા છો એ દાતા તરફથી પ્રાપ્ત થયું છે. તમે પણ જો આવા કામની અંદર સહયોગ કરવા માગો છો, યોગદાન આપવા માગો છો, તો તમારે ભોજન બુક કરવું હોય તો નંબર છે 7096486680. આ નંબર પર તમારે ભોજન પર કોલ કરીને બુક કરાવવાનું છે. સાદા ભોજનનો ખર્ચ છે 15,000. સંકુલની વાત કરીએ છીએ અત્યારે. મિષ્ટાન ભોજનનો ખર્ચ છે 25,000 રૂપિયા અને આખા દિવસનો ખર્ચ છે 51,000. મોર્નિંગનો બ્રેકફાસ્ટ 10,000 રૂપિયા. અને આપણા વૃદ્ધાશ્રમની વાત કરવામાં આવે તો મોર્નિંગનો બ્રેકફાસ્ટ માત્ર 2100 રૂપિયા, બપોરનું સાદું ભોજન માત્ર 7,000 રૂપિયા અને સાંજનું મિષ્ટાન ભોજન છે 10,000 રૂપિયા. આખા દિવસનો ખર્ચ છે 21,000. તો ચોક્કસથી સહયોગ કરજો. અને ખાસ આપણું દિવ્યાંગ આશ્રમ પણ શરૂ થઈ ગયું છે. તો દિવ્યાંગ આશ્રમનો આખા દિવસનો ખર્ચ માત્ર 5,000 રૂપિયા છે. એક ટાઈમનો ખર્ચ છે 2,000 રૂપિયા. તો દિવ્યાંગ આશ્રમ માટે પણ તમે મદદ કરી શકો છો. જ્યાં આગળ અત્યારે આપણી પાસે 18 થી 19 દિવ્યાંગ મિત્રો આવી ચૂક્યા છે. આવો. સો આજના ભોજનના દાતા આપણી પાસે આવી ગયા છે. શું નામ તમારું? રાજેન્દ્રસિંહ. કયું ગામ? ચાંગોદર. શું નામ તમારું? સોલંકી કાર્તિકસિંહ. નિકુલસિંહ. બા તમારું નામ શું છે? કૃષ્ણાબા. સંતોકબા. તમારું નામ? કિશનબા. ઓકે. સો આજના ભોજનના દાતા આપણી પાસે આવી ગયા છે. સો થેન્ક યુ સો મચ. અને તમને પણ અપીલ કરે છે કે તમે પણ આ કામની અંદર સહભાગી થજો. ફરી એક વખત તમને મેનુ બતાવી દઈએ, કારણ કે અત્યારે 200થી વધારે મિત્રો જોડાઈ ગયા છે. તો મેનુ બતાવીએ. મેનુમાં આજે સરસ મજાની ચીક્કી આપવામાં આવી રહી છે. તલની ચીક્કી છે, પછી મફળીની ચીક્કી છે, મમરાના લાડુ પણ છે, દૂધ પૌવા છે, રોટી છે, રીંગણ બટાકા શાક છે અને મસાલા ખીચડી છે મગની. સો સરસ બેસ્ટ ભોજન છે. આપણે મુસ્કાન આપીએ. मुस्कान તમારી સાથે बातचीत કરશે. मुस्कान, जय श्री राम। दर्शक लोगों को मेरा नमस्कार। और आप देख सकते हैं कि हम शाम के भोजन में मिल चुके हैं। तो आज के जो भी दाता है उनको मेरी तरफ से धन्यवाद और बहुत बहुत शुक्रिया। और एक बार सबसे पहले मेन्यू देखते हैं कि आखिर खाने में है क्या, उसके बाद तो असली मज़ा आएगा ना। हाँ एव हाय
खिचड़ी गौतम बुद्ध। हाय पंकज, किसकी सब्जी है ये? आलू मिक्स सब्जी है ना, गर्मा गर्म रोटियां। वाह, पतला खाली भी हो गया। चलो आगे बढ़ो। ये क्या है? खीर दूध पोहा। अच्छा है, देख के मतलब बहुत अच्छा लग रहा है मुझे, क्योंकि मेरा फेवरेट है। टीका, ये इसको क्या बोलते हैं? ममरन लाडवा। बाबू एमन कीधेलू कि ममरन लाडा कहेवाय। ओए चिक्की, मस्त टेस्टी टेस्टी। नहीं अक्षित, हाय। तो देखा आप लोगों ने कि बच्चे कितने मजे से खाना खा रहे हैं, ठीक है। और आज उत्तरायण था, तो आप लोग जानते ही होंगे कि आज उत्तरायण का दिन कितना अच्छा गया होगा, और खास करके हम लोगों के लिए, बिकॉज घर छोड़ हम इतनी दूर हैं, और फिर भी हमारा त्योहार इतना जोरदार गया कि हम शायद ही उसे सपने में भी नहीं सोच सकते थे। क्यों रे? तो त्योहार कैसा गया आज का? अगर बाय द वे हम घर पर होते तो भी उतना अच्छा ना जाता, आई थिंक। जैसे मेरे कहने का अर्थ है, समझ सकती होंगी। हाँ, तो क्या कहना चाहोगी? कुछ भी राय, मतलब जिनकी तरफ से आज का भोजन है उनके लिए कुछ। और आजकल त्योहार का चल रहा है, और सबको उत्तरायण की बहुत बहुत शुभकामनाएं। उत्तरायण की शुभकामनाएं। कल भी बाकी खाना बताओ, कुछ खाने के लिए। इसको ममरा का लाडवा बोलते हैं, लाडू नहीं बोलते। पापा ने मुझे बोला था। हाँ, एक કહેવાનું ના થોડુંક મને આવડે છે, થોડુંક નહીં આવડતું એવું. હા. અલ્ફિઝા દીદી, સામનું મજામ? કેટલા મજામ? ફરીદા દીદી, એવું ના ચાલે. ઇગ્નોર નહીં કરવાનું મારા નાના દર્શક મિત્રોને. બધા રિહાઈ જઈશું પછી. સાચી વાત ને? ઓ ભૂમિ દીદી, એકલા પણ દર્શક લોકોને તો તમને પૂછ્યું જ નહીં. जोरदार स्माइल. वाओ. सच बताओ तो तुम लोगों के डिश में खाना देख के मुझे मुंह में पानी आ रहा है. वैसे बोलना तो नहीं चाहिए, लेकिन सच्ची बता रही हूँ. हाय शिवम भैया, क्या हाल चाल? क्यों? अच्छा, कैसे? मस्त खाना कैसा लग रहा है? फर्स्ट क्लास एकदम. सच्ची कितना मस्त लग रहा है? बहुत मस्त लग रहा है. देखो क्या क्या तुमने लिया है. ये सब्जी किस चीज की है? सब्जी किस चीज की है? રીંગણ બટાકા રોટી, એટલે કે ગુજરાતી વાત કરીએ તો આજે શાક છે, રીંગણ બટાકાનું શાક છે. અને આ શું છે? દૂધ પોહા, ખીર, એટલે રોટલી, ચીક્કી. બધી ચીક્કીઓ કાં ગતી રહી તારી? અને ખીચડી નહીં લીધી? ચમ? ખીચડી તો ખાવાની હોય. ખીચડી તો સ્વાસ્થ્ય માટે વધારે પડતું સારું રહે, તને ખબર નહીં? હા ખબર છે, તો શું કામ નહીં લીધી? ભાવતી નહીં તો બધાને ભાવવું જોઈએ એવું હોતું હોય ભલા? બચુરોમાં ધીમે ધીમે. આ શું છે? શું ખાય તું? હે? એકલા ખાવાનું હોય तो खाओ उतने. तो आप लोगों ने देखा कि किस तरीके से बच्चे खाना खा रहे हैं. और ये रहे हमारे गेस्ट, देखो जिनकी तरफ से आज का भोजन है. तो एक बार इनसे हम इनकी मुलाकात ले लेते. आई थिंक ये हमारे संकुल से होकर और वृद्धाश्रम गए थे. तो जय श्री राम, कैसा लगा आपको? और कहाँ कहाँ घूम कर आए आप? हाँ? मतलब दिल को कितनी तसल्ली, सुकून मिल गई होगी ना. उतना अच्छा उतना सुकून शायद मंदिर जाके भी ना मिलता हो. और मतलब वैसे आप आए कहाँ से? चांगोदर, काफी दूर पड़ता है. हाँ, तो मतलब कि ऐसे त्योहार के लिए आए थे, घूमने के लिए टाइम था, इसीलिए कि मतलब सिर्फ मुलाकात लेने आए थे. हाँ. अच्छा, तो मतलब यहाँ का माहौल अच्छा लगा आपको? बच्चे कैसे लगे?
अगर आपके मन में कोई दिक्कत हो, कोई सवाल हो तो आप बेफिक्र होकर पूछ लीजिएगा, ठीक है। और यहाँ की जितनी व्यवस्था है, जितने रूल्स है, आप बेफिक्र होकर जान लीजिएगा, क्योंकि ये चीज ऐसी है ना कि अगर एक समझ जाएगा तो 1 से 4 की तरफ जाएगी, 4 को पता चलेगी, फिर 8 को पता चलेगी, उसी की वजह से फिर ज्यादा को पता चलता है। हाँ, मतलब फर्स्ट टाइम आया ऐसा लग रहा है, इसीलिए। तो देख सकते हैं कि दर्शक लोग किस तरीके से हमारे मेहमान सारा खाना खाने पड़ रहे हैं। आप भी खाना खा लीजिए और यहाँ इन लोगों से बात कर लेते हैं। ये देखो, अब आयुषी थोड़ा सा संभाल लो आगे, मतलब यहाँ पे हाँ आगे यहाँ पे। કેમ છો? મારું નામ છે આયુષી વંદે માતરમ. હું તમને દરરોજ કહું છું કે હું ધરતીના છેડે વૃદ્ધાશ્રમમાં લાઈવ કરું છું અને પછી તમને કહું છું કે આપણે શિક્ષણ કન્યા સંકુલમાં મળશું અને આપણે મળીએ જ છીએ. સો આપણે ઘણી બધી વાતો કરીએ અને સરસ મજાનું મેનુ તમે જોયું જ હશે. એની સાથે જ છે સરસ મજાના મમરાના લાડુ, તલની, અને પછી છે સિંગ, અને જે માવાવાળી ચીકી હોય છે. 3 પ્રકારની ચીકીઓ છે, કારણ કે આજે કયો તહેવાર છે તમને ખબર છે. હું તમને 3 થી 4 વાર શુભેચ્છાઓ આપું છું કે આજે ઉત્તરાયણનો તહેવાર છે. અને મેં તમને એક વાત કીધી હતી કે પક્ષીઓને સાચવજો, કારણ કે તમે લોકો પતંગ ચગાવીને આવ્યા હશો. અને હું તો એક નવસારી, આજે હું રોજ તમારા લોકો જોડે વાત કરતી રહું છું. તમે લોકો સાથે તમારા મિત્રો છો કે હું તમારી એક દીકરી કે એક મિત્ર કે એક બહેન તરીકે હું તમારી સાથે વાત કરું છું અને રોજ તમને લોકોને યોગદાન કરવા પણ કહું છું. તેમજ ઘણી બધી વાતો પણ કરું જ છું, કારણ કે બાપુના લીધે આજે અમે આટલી સારી પોઝિશન પર છે અને અમે આટલું સારું વક્તવ્ય બોલી શકીએ છીએ. સો હું તમને મારો પરિચય આપી દઉં કે મારું નામ છે આયુષી વંદે માતરમ. હું નવસારીની છું અને તમે લોકો મારી ભાષા પરથી જાણતા જ હશો કે હું મારી અલગ ભાષા બોલું છું, કારણ કે પોતાનામાં રહેલું સારું હોય છે અને આપણે બીજા જેમ બનવાની ટ્રાય નથી કરવાની. પોતાનામાં સારામાં સારું વ્યક્તિત્વ આપણું જાળવી રાખવાનું હોય છે. આપણે તમને અમારા શિક્ષણ અને કલ્યાણ સંકુલ એટલે હું તમને કહું છું કે વૃદ્ધોના સ્વર્ગ એટલે કે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને અમારા બાળકોનું તાજમહેલ જેવું, એ તાજમહેલ તો ના કહેવાય પણ સ્વર્ગ જેવું એટલે અમારું આ શિક્ષણ અને કલ્યાણ સંકુલ. અને ત્યાં છે અમારા શિક્ષણ અને કલ્યાણ સંકુલ અમારા બાપુ, જે આ બધું મેનેજ કરે છે. અને તે સિવાય અમારું શિક્ષણ અને કલ્યાણ સંકુલ 2 કે જેમાં 2000 થી પણ વધારે બાળકો રહી શકે અને ભણી શકે, જે અનાથ બાળક હોય અને ઓલ ઓવર આખા ઇન્ડિયામાંથી એ બધા બાળકોને અહીં રાખવામાં આવશે, જમાડવામાં આવશે. બધું નિઃશુલ્ક છે. તો તમે અહીં આવી શકો છો. અને અહીં આવવાનું એડ્રેસ છે ખેડા જિલ્લાના વસો તાલુકાનો લવાલ. સો જરીક વાત કરું પણ અવાજ જરીકે થઈ ગયો છે, હું તમને ઘણી બધી વાત કરું. સો ફરીથી તમને મેનુ બતાવી દઉં. હું તમને ચીકીની વાત કરી તેમ તલની છે, પછી આપણી સિંગની છે, લાડવા છે, સરસ મજાની ખીર છે અને રોટલી છે ગરમા ગરમ. શેનું શાક છે? રીંગણ અને બટાકાનું. અને ખીચડી છે. જો કે મને તો દાળ ભાત ભાવે છે, ખીચડી નથી ભાવતી. એટલે ભાવે છે પણ એવું નથી, ભાવે છે પણ ખીચડી ખાવાની મજા આવે છે. અને આ તો તમને આજની વાત કરવામાં આવે તો આજે એટલા બધા દાતાઓ કે અહીં વિઝિટર્સ આવે છે કે રોજ આવે છે પણ ઓછી સંખ્યામાં છે. આજે ખૂબ આવે છે, તેમના પણ તમને દ્રશ્ય બતાવી દઉં. તો આ છે અમારા આજના દાતા, જેઓ પણ અહીં સુખદ રીતે ભોજન લઈ શક્યા છે બીકોઝ ઓફ બાપુ, કારણ કે બાપુના લીધે જ આ બધું શક્ય છે. અને તે જ રીતે નિરાધાર વૃદ્ધોને પણ ત્યાં રાખવામાં આવે છે. અને હવે નવું ટેકો દિવ્યાંગ આશ્રમ, જેમાં દિવ્યાંગોની સંખ્યા પણ વધી રહી છે. અત્યારે એ ચાલુ કરવામાં આવે છે 3 ડિસેમ્બરે વિશ્વ વિકલાંગ દિવસના દિવસે. અને ખૂબ મજા આવે છે બધાને ત્યાં. અને તેમનો પણ ખૂબ સારી રીતે જન્મદિવસ એવું પણ ઉજવવામાં આવે છે, તમે જોયું જ હશે. અને તમે જો અહીં આ સંકુલ કે આ અમારી એકદમ સરસ મજાની સંસ્થા પર યોગદાન આપવા માંગતા હોય તો તેનો નંબર છે 7048 એના પર તમે ફોન પે, ગૂગલ પે કે પેટીએમ કરી શકો છો. અને તમે અહીં રૂબરૂ આવવા માંગતા હોય તો ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે છે અમારું શિક્ષણ એક કલ્યાણ સંકુલ, ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને ટેકો દિવ્યાંગ આશ્રમ. મેગી એટલે કે અમારા મિત્તલ દીદી જે બીએસસીમાં છે અને ખૂબ સુંદર દેખાય છે. સો તમારી સુંદરતાનો રાજ શું છે? કોઈ રાસ નથી. અને તમારી ફેસ પર સ્માઇલ છે તેનો તો કોઈ રાસ છે જ. એનો રાસ છે બાપુ. બીકોઝ ઓફ બાપુ કે તમે લોકો અહીં રહેવ છો, જમો છો અને આટલું સુંદર મજાનું જાત ભાતનું જમો છો અને મજા આવે છે તમને.
બહુ મજા આવે છે. બાપુનો સ્વભાવ પણ તમને ખૂબ સારો લાગે છે અને તેમની જોડે ટાઈમ સ્પેન્ડ કરવું એટલે એક ફાધર કે આપણને કેટલું સારું લાગે છે. સો તમે કેટલા વખત સુધી રહેવાના છો? ત્યાં સુધી પછી તો તે પણ મને જ નથી થતું. જાણતા જ હશો કે ઉત્તરાયણની રજાઓ છે એટલે બાળકો ઘરે ગયા છે, પણ જેટલા બાળકો છે તેટલા જોડે આપણે વાતો બધા જોડે તો ના થઈ શકે, પણ આપણે આપણા રીતુ મેમ જોડે વાત કરીએ. કેમ છો રીતુ? મજામાં છો? સો કેવું લાગી રહ્યું છે? બહુ જ મસ્ત લાગી રહ્યું છે. સો આજનું જમવાનું તમને કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું. શું જમો? અને તમે 10મામાં છો? સો તૈયારી કેવી ચાલી રહી છે એક્ઝામની? આજે પતંગ ચગાયા તમે? ચગાવતા તો નતા આવતા પણ નહીં ચગાયા. પણ કેમ નહીં ચગાયા? એમ જ ખાલી બૂમો પાડતી હતી, પીપોડા પૂરતી હતી. અહીં બધા બાળકોને ખૂબ મજા આવે છે. તેનું પણ કારણ એક તમે સોશિયલ મીડિયાના યોગદાનના લીધે થાય છે. કારણ કે આ બધું માત્ર એક સંકુલ કે માત્ર એક વૃદ્ધાશ્રમ કે માત્ર એક દિવ્યાંગ આશ્રમ છે જે સોશિયલ મીડિયાના થકી ચાલે છે. અને તમારા જેવા દાતાઓ હોય છે કે યોગદાન કરે છે, અને તમે પણ યોગદાન આપી શકો છો 100 રૂપિયાનું, એટલે કે તમારે ફૂલ નહીં તો ફૂલની પાકડી જેટલું પણ યોગદાન આપી શકો છો. અને યોગદાન આપવા માટેનો નંબર છે 7696486680, અને અમારા 200થી પણ વધુ મિત્રો જોડાઈ ગયા છે. તો તમને બધાને ખૂબ ધન્યવાદ. અને ફરીથી તમને આ સરસ મજાના શિક્ષણ એક કલ્યાણ સંકુલના દ્રશ્યો બતાવી દેવામાં આવે કે બાળકો કેવી રીતે રહે છે, જમે છે, અને અહીં બધું નિઃશુલ્ક આપવામાં આવે છે. તો તમારી અહીં પણ કોઈ એવું બાળક દેખાય તો તમે એને મોકલી શકો છો, તેમનું જીવન સુધારી શકો છો. અને તેનું એકમાત્ર કારણ છે બાપુ. તો બાપુને ખૂબ ધન્યવાદ. આ સાથે હું લાઈવની સમાપ્તિ કરું છું.